હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 11 કોમર્સ અકાઉન્ટનો વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન. વાર્ષિક પરીક્ષાનું સોલ્યુશન આપણે કરશું. મારો 11મા ધોરણ માટે આ વર્ષનો આ ફર્સ્ટ વિડીયો છે આખા વર્ષ દરમિયાન, પણ એનો મતલબ એમ નથી કે 11મું હું પહેલી વાર ભણાવું છું. ઓલરેડી 2-3 વર્ષ પહેલા 11માનો અકાઉન્ટનો પૂરેપૂરો સિલેબસ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડેડ છે અને તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ, હજારો સ્ટુડન્ટ્સ આપણા વિડીયોઝ જુએ છે અને સારી રીતે શીખે છે ઘર બેઠા. બરોબર? કારણ કે વ્યૂઝ મને અત્યારે પણ, ભલે મારા વિડીયોઝ 2-3 વર્ષ જૂના છે અકાઉન્ટના, પણ હજુ પણ જોરદાર વ્યૂઝ આવી રહ્યા છે. અને એ બધા વિડીયોઝ આ ડિજિટલ બોર્ડ ઉપર નથી, સાદા બોર્ડ ઉપર છે, છતાંય પણ લાખોમાં વ્યૂઝ આવે છે 11મા ધોરણના અકાઉન્ટના વિડીયોઝ ઉપર. એ બદલ તમારો બધાનો દિલથી આભાર. થેન્ક યુ વેરી મચ. કારણ કે જૂના વિડીયોઝ ઉપર પણ તમે હજુ પણ એટલા જ વ્યૂઝ આપી રહ્યા છો અને શીખી રહ્યા છો, નોલેજ મેળવી રહ્યા છો. બાકી આજના સમયમાં ગઈકાલનો વિડીયો આજે જૂનો ગણાય, પણ 3 વર્ષ પહેલાના વિડીયોમાંથી અત્યારે પણ તમે જોરદાર શીખો છો, એ મોટી વાત છે. અને વિડીયોઝ તો તમારા માટે જ છે. તમે ગમે ત્યારે કોઈ પણ વિડીયો જુઓ, તમારે તો શીખવાનું છે. પછી એ અત્યારનો વિડીયો હોય કે થોડો જૂનો વિડીયો, સિલેબસ તો ચેન્જ થયો નથી. તો જૂના વિડીયોઝ પણ જોવાઈ રહ્યા છે અને તમારામાંથી ઘણા સ્ટુડન્ટ્સ જોઈ પણ રહ્યા છે. થોડાક ચેપ્ટર નથી, થિયરીના ચેપ્ટર્સ, બાકી અકાઉન્ટનો આખો સિલેબસ. અને નેક્સ્ટ યર 12થનો પણ અકાઉન્ટનો ફૂલ સિલેબસ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડેડ જ છે. બરોબર? તો એ પણ તમને કામ આવશે આવતા વર્ષે. આ વર્ષની વાત કરીએ, જોરદાર શીખશું, પરફેક્ટ શીખશું અને અસાઇનમેન્ટનું જોરદાર સોલ્યુશન પણ કરશું એકદમ વ્યવસ્થિત રીતે. એમ નહીં કે ઉપરથી ભણાવી દીધું. કન્સેપ્ટ ક્લિયર થશે તમારા અને બધું આવડી જશે. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. વિભાગ સી થી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. બરોબર? વાર્ષિક પરીક્ષાનું સોલ્યુશન છે. પાર્ટ 1 ચેપ્ટર 2. ખ્યાલ છે ને ચેપ્ટર 2 કયો છે? બેવડી અસર વાળો. વ્યવહારની બેવડી અસર અથવા દ્વિ અસર આપો. અને એમાં ખાતાના પ્રકાર આપણે શીખવાના હોય, ઉધાર જમાના નિયમો શીખવાના હોય. આ બધું ચેપ્ટર 2 ફર્સ્ટ પાર્ટનો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ચેપ્ટર 2 અને ચેપ્ટર 1 સારી રીતે કર્યું તમે તો અકાઉન્ટ ઈઝી થઈ જાય. અને જો અકાઉન્ટમાં 11મા ધોરણમાં ફર્સ્ટ ને સેકન્ડ ચેપ્ટર ન કર્યું પાર્ટ 1 નો, તો અકાઉન્ટમાં પછી કંઈ ખબર પણ નહીં પડે તમને. તો પ્લીઝ 2 ચેપ્ટર સારી રીતે શીખી લેજો. ન શીખ્યા હોય, ન આવડતા હોય તો મેઇન પાયો છે પહેલા 2 ચેપ્ટરમાં. આપણા વિડીયોઝ ઓલરેડી છે યુટ્યુબ પર, પ્લેલિસ્ટમાં જોશો તો મળી જશે. બરોબર? આજે સ્ટાર્ટ કરીએ આપણે સેક્શન સી. સૌથી પહેલા સેક્શન સી માં 15 માર્કનું હોય છે. કેવી રીતે? તો 8માંથી 5 દાખલા ગણવાના હોય છે અને દરેકના 3 માર્ક, એટલે ટોટલ 15 માર્ક. હવે આ 8 દાખલા ક્યાં ચેપ્ટરના આવશે? ફર્સ્ટ પાર્ટમાં ચેપ્ટર 2 જે આજે આપણે શીખશું, ચેપ્ટર 4 આમ નોંધ, ચેપ્ટર 6 પેટા નોંધ, ચેપ્ટર 9 ખાતા વહી અને ખતવણી, 8મો ચેપ્ટર 2 દાખલા પૂછાશે ખાસ આમ નોંધમાં. અને બીજા ભાગના 2 ચેપ્ટર, ત્રીજો ને 8મો. ત્રીજો થિયરીનો છે, જોગવાઈ ને અનામત ને, ખ્યાલ છે ને, ગુપ્ત અનામત ને. અને 8મો ચેપ્ટર દેશી નામ, એની 3 વ્યાખ્યા પૂછશે. હવે આ બંને ચેપ્ટર થિયરીના છે. 8માંથી 5 સોલ્વ કરવાના છે. થિયરી તમને બોરિંગ લાગતી હોય તો આ ઓપ્શનમાં નીકળી શકે છે. બાકી આ પ્રેક્ટિકલ સમ છે, તોય હજુ આ 6માંથી 5 કરશો, એક ઓપ્શનમાં કાઢી શકો છો. પણ ઓપ્શનમાં કાઢવાનું કહું છું એનો મતલબ એમ નહીં કે શીખવાનું નથી. શીખવાનું છે, એક્ઝામમાં ન કરો તો ચાલે, બાકી તમારી મરજી છે. આ પણ બહુ ઈઝી આપણે શીખશું, પરફેક્ટ શીખશું. જો આ ફાવતું હોય તો આ સમ કરી શકો છો. ઓકે, તો જોઈ લો, હું બધું શીખવાડીશ, પરફેક્ટ શીખવાડીશ, તમારા ઉપર છે. અને હું તો કહું છું 8 તમને આવડવા જોઈએ જો 12મામાં જોરદાર રિઝલ્ટ લેવું હોય તો. ઓકે, સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 2 વ્યવહારોની બેવડી અસર વાળો ચેપ્ટર, ખાતાના પ્રકાર વાળો ચેપ્ટર, ઉધાર જમાના નિયમ વાળો ચેપ્ટર. જો ઉધાર જમાના નિયમ તમને જો આવડતા હોય તો આખું અકાઉન્ટ તમારા માટે સિમ્પલ થઈ જાય. અને નિયમ કઈ મોટા નથી, અડધી લાઈનના 3 નિયમ છે. ખ્યાલ છે ને? વ્યક્તિ ખાતાનો નિયમ બોલો તો બોલો. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ બોલો. આવે તે ઉધાર,
જાય તે જમા. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ બોલો. ખર્ચ કે નુકસાન ઉધાર, ઉપજ કે લાભ જમા. અત્યારે આપણે માત્ર અસર આપવાની છે. નીચેના વ્યવહારોની બેવડી અસર જણાવો. ઉધાર જમાનો ટેન્શન લેવાનો નથી, માત્ર અસર આપણે કહેવાની છે. દરેક વ્યવહારની બે અસર હોય, એટલે કે બે ખાતા ઉપર અસર આવે, અને આ બંને ખાતામાંથી એક ખાતો ઉધાર હોય, એક ખાતો જમા હોય. ઓકે, ઉધાર જમાનું ટેન્શન નથી લેવાનું, માત્ર આપણે કયા બે ખાતા ઉપર અસર આવે તે જ નક્કી કરવાનું છે. સ્ટાર્ટ કરીએ. ભલે ચલો. ભરત પાસેથી ₹20,000ની લોન લીધી. માત્ર 3 વ્યવહારના 3 માર્ક મળશે. અને જુઓ તો ખરો, અડધા પાનામાં તમને 3 માર્ક મળી જશે. એટલું સિમ્પલ છે આ. માત્ર આટલો જ દાખલો થશે, ગણતરી કંઈ નહીં થાય. 3 ખાના વાળો ફોર્મ છે. પહેલો તો ક્રમ 1 2 3, પહેલી અસર ને બીજી અસર, બસ સિમ્પલ. અને સાથે કારણ કહેશું, શું કામ કયા ખાતા ઉપર અસર આવી એ કારણ લખવું પડશે આપણે. ભલે ચલો. ભરત પાસેથી 20,000ની લોન લીધી. તમે જ્યારે ભરત પાસેથી લોન લ્યો તો શું થાય? તમે જ 20,000ની લોન લીધી ભરત પાસે, તો શું થયું તમારી સાથે? વિચારો પ્રેક્ટિકલી. એક તો તમને રૂપિયા મળશે, રોકડ આવશે, બરોબર? તો એક ખાતો મળી ગયો, રોકડ ખાતે હશે, કારણ કે રોકડ આવી, લોન લઈ એટલે રોકડ મળે. અને બીજી અસર, કોણે રૂપિયા આપ્યા? ભરતે. પણ ભરત ખાતું નહીં, ભરતની લોનનું ખાતું, બરોબર? તો એક રોકડ ખાતે અસર, બીજું ભરતની લોન ખાતે અસર. શા માટે અસર રોકડ ખાતા ઉપર? તો રોકડ આવે છે, રોકડ ધંધામાં આવે છે, એટલે રોકડ ખાતે અસર. અને બીજી બોલો, ભરત લોન આપનાર છે, એટલે ભરતની લોન ખાતે અસર. બસ મળી ગયો 1 માર્ક. કેટલું ઈઝી હતું. ત્યારબાદ સેકન્ડ, ₹10,000નો માલ ચોરાઈ ગયો. તમારી દુકાનમાંથી માલ ચોરાઈ જાય તો શું થાય? તમારા ધંધામાંથી શું થાય? બોલો. નુકસાન થાય. ચોરી થાય એટલે નુકસાન થાય. તો એક અસર આવશે નુકસાન ખાતે, ચોરીથી થયેલ નુકસાન ખાતે. અને બીજું, ધંધામાંથી માલ જાય એટલે ખરીદ ખાતે. હવે જુઓ, જનરલી આપણે જ્યારે માલ વેચીએ ને ત્યારે પણ ધંધામાંથી માલ જાય ત્યારે આપણે વેચાણ ખાતે અસર આપી, વેચાણ ખાતું જમા કરાય. જનરલી જે જાય તે જમા થાય, બરોબર? માલ જાય વેચીએ તો, એટલે વેચાણ ખાતું જમા થાય. પણ વેચાણ સિવાય અન્ય કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય, જેમ કે ચોરીથી માલ જાય, આગથી માલ બળી જાય, ધર્માદામાં માલ આપીએ, ઉપાડથી માલ જાય, જાહેરાતમાં માલ આપીએ, તો આ બધા કિસ્સામાં ખરીદ ખાતે અસર આવશે. આ નવો નિયમ છે, છેલ્લા 4 વર્ષથી આવ્યો છે, 3 વર્ષ થયા. તો વેચાણ સિવાય ધંધામાંથી માલ જતો હોય તો ખરીદ ખાતે અસર આવશે અને જમા થાય ખરીદ ખાતું. ઓકે, તો સૌથી પહેલા તો ચોરી થઈ જાય એટલે નુકસાન થાય. શું લખશું? ચોરીથી નુકસાન થાય છે એટલે ચોરીથી થયેલ નુકસાન ખાતે અસર. અને બીજી અસર, ધંધામાંથી માલ જાય છે એટલે ખરીદ ખાતે અસર. બસ મળી ગયો બીજો માર્ક. અને ત્રીજો માર્ક તો જુઓ કેટલો ઈઝી છે લેવો. રાજુને 15,000ના માસિક પગારથી નોકરીમાં રાખ્યો. નોકરીમાં હજી રાખ્યો જ છે, પગાર ચૂકવ્યો નથી. પગાર તો 1 મહિનો પૂરો થશે ત્યારે આપણે રાજુને આપશે, ત્યારે એની એન્ટ્રી કરે. અત્યારે કોઈ એન્ટ્રી થાય નહીં, એટલે આ વ્યવહાર શું થશે? બિન આર્થિક વ્યવહાર. કારણ કે કોઈ જાતની લેવડ દેવડ થતી જ નથી. એન્ટ્રી ક્યારે થાય? જ્યારે કોઈ લેવડ દેવડ થાય, વસ્તુની આપલે થાય, રૂપિયાની આપલે થાય, ત્યારે એન્ટ્રી થાય. અત્યારે તો હજી આપણે એને નોકરીમાં રાખ્યો, હજી એ કામ કરશે, 1 મહિનો પૂરો થશે, જ્યારે પગાર આપશું
ત્યારે એન્ટ્રી થશે, અત્યારે એન્ટ્રી થશે નહીં. તો બસ બિન આર્થિક વ્યવહાર આમ લખજો. નહીં લખો તો માર્ક કપાશે. કહેવું પડશે કે ભાઈ આ બિન આર્થિક વ્યવહાર છે, ત્યારે તમને પૂરા 3 માર્ક મળશે. કેવો લાગ્યો સમ? શું હતું આમાં? હવે તમે જ કહો, આ ઓપ્શનમાં મુકાય કે ન મુકાય? ન મુકાય. માત્ર 2 અસર, 2 ખાતા નક્કી કરવાના છે અને આખું વર્ષ તમે ભણ્યા છો. 11માનું અકાઉન્ટ લેવલ વાળું છે. પહેલો ભાગ, બીજો ભાગ, અવડા બધા દાખલા તમે ગણ્યા. હવે 2 ખાતા ઓળખતા તો તમને આવડે જ છે. બસ તો આ તો દાખલો કરવો જ પડે આપણે. નર્મદા નિગમના રૂપિયા 3000 બોન્ડ ચેકથી ખરીદ્યા. બોલો શું થાય? નર્મદા નિગમના બોન્ડ ખરીદીએ છીએ તો બોન્ડ ધંધામાં આવે છે, બરોબર. જેમ ફર્નિચર ખરીદીએ તો ફર્નિચર ખાતે અસર થાય, યંત્ર ખરીદીએ તો યંત્ર ખાતે અસર થાય, બરોબર. વાહન ખરીદીએ તો વાહન ખાતે અસર થાય. તેમાં અહીં બોન્ડ ખરીદ્યા છે તો બોન્ડ ખાતે અસર. નર્મદા નિગમના બોન્ડ ધંધામાં આવે છે એટલે નર્મદા નિગમના બોન્ડ ખાતે અસર. ઓકે, આ પહેલી અસર. અને કોઈ પણ વસ્તુ ખરીદીએ તો ચેક થી ખરીદ્યા છે, જુઓ તો રૂપિયા ચૂકવવા પડે, બરોબર. રોકડ નથી ચૂકવતા તો ચેક દ્વારા ચૂકવીએ છીએ. ચેક દ્વારા ચૂકવશું તો આપણા વતી બેંક પેમેન્ટ કરશે. તો બીજી અસર બેંક ખાતે. કારણમાં શું લખશો? બેંક આપનાર છે. શું લખશો? બેંક આપનાર છે એટલે બેંક ખાતે અસર. બસ. અથવા એમ પણ લખી શકો બેંક શિલક ઘટે છે. આપનાર છે, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. બેંક ખાતું જમા થાય અને બોન્ડ ખાતે ઉધાર થાય. પણ ઉધાર જમા અત્યારે નથી કરવાનું, આ માત્ર જાણકારી માટે. પુત્રનું જીવન વીમા પ્રીમિયમ રૂપિયા 5000 ચેક થી ચૂકવ્યું. કોનું જીવન વીમા પ્રીમિયમ છે? પુત્રનું છે. ધંધાનો ખર્ચ નથી, માલિકનો અંગત ખર્ચ છે. અને અંગત ખર્ચ હોય તો ઉપાડ ખાતું આવે. માલિકનું અંગત ખર્ચ છે એટલે ઉપાડ ખાતે અસર. અને કેવી રીતે ચૂકવ્યું? ચેક થી. ચેક થી ચૂકવીએ એટલે ફરીથી બેંક આપનાર છે, આપણા વતી બેંક ચૂકવશે એટલે બેંક ખાતે અસર. કેટલા સહેલા દાખલા છે, જુઓ તો. ઓફિસ ખર્ચ ચૂકવવા બેંકમાંથી રૂપિયા 15000 રોકડા ઉપાડ્યા. ઓફિસ ખર્ચ ચૂકવવો હતો અને એના માટે આપણને એમ કે આવતીકાલે અથવા 2 દિવસ પછી આપણે ઓફિસમાં ખર્ચ કરવાનું છે, તો હાલને રસ્તામાં બેંક આવે છે તો બેંકમાંથી રૂપિયા ઉપાડી લઈએ. અને એમ વિચારી અને 15000 રૂપિયા બેંકમાંથી ઉપાડી લીધા. હજી ઓફિસ ખર્ચ કર્યો નથી. જ્યાં સુધી કોઈ ખર્ચ ન કરીએ ત્યાં સુધી એ ખર્ચ ખાતે અસર અપાય નહીં. તો ઓફિસ ખર્ચ ખાતે અસર નહીં આવે. શેના ખાતે અસર આવશે? બેંકમાંથી ઉપાડશું તો આપણી પાસે રોકડ આવશે એટલે રોકડ ખાતે અસર. રોકડ આવે છે એટલે રોકડ ખાતે અસર. અને બેંકમાંથી રૂપિયા જાય છે એટલે કે બેંક આપનાર છે. બેંકમાંથી રૂપિયા ઓછા થઈ જશે તો બીજી બેંક ખાતે અસર. ઓફિસ ખર્ચ ખાતે અસર ઘણા બધા વિદ્યાર્થીઓ કરે છે, પણ એમ કરશો તો માર્ક કપાશે, કારણ કે ઓફિસ ખર્ચ હજુ કર્યું નથી. આ યાદ રાખજો, જ્યાં સુધી કોઈ ખર્ચ ન કરીએ ત્યાં સુધી એ ખર્ચ ઉપર અસર આવે નહીં. ચલો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન, સોરી નેક્સ્ટ સમ. નીચેના વ્યવહારોની બેવડી અસર જણાવો. નગરપાલિકાના કરવેરા રૂપિયા 2850 ચેક થી ચૂકવ્યા છે. કરવેરા ચૂકવી તો કરવેરા ખાતે અસર. ધંધાનો ખર્ચ છે, બરોબર. અને ચેક થી ચૂકવ્યા એટલે બેંક આપનાર છે, બેંક ખાતે અસર. કરવેરા ધંધાનો ખર્ચ છે એટલે કરવેરા ખાતે અસર. અને બેંક આપનાર છે એટલે બેંક ખાતે અસર.
બસ 1 માર્ક મળી ગયો. તમે એક અસર અહીંયા બીજી અસર નીચે એમ લખવું હોય તો એમ પણ લખી શકો છો. બરોબર, મેં આવી રીતે લખ્યું છે. બાકી તમારી મરજી, પહેલી અસર અહીં બીજી અસર નીચે એમ પણ ચાલશે. બેંકે બેંક ચાર્જીસના ₹360 પાસબુકમાં નોંધ્યા છે. બેંકે ચાર્જ લગાડ્યો અને ચાર્જ આપણા માટે શું છે? ખર્ચ છે. બેંક ચાર્જીસ ધંધાનો ખર્ચ છે, એટલે બેંક ચાર્જીસ ખાતે અસર. અને બેંકમાંથી રૂપિયા જાય છે, બેંક આપનાર છે, બેંક ખાતે અસર. નેક્સ્ટ, ₹900 નું ડિવિડન્ડ વોરંટ મળ્યું છે, બેંકમાં ભર્યું. ડિવિડન્ડ નો મતલબ શું? જ્યારે આપણે કોઈ કંપનીના શેર્સ ખરીદીએ અને જો એ કંપની સારી હોય, નફો કરતી હોય, તો એ કંપની દર વર્ષે પોતાના શેર હોલ્ડર્સને થોડાક રૂપિયા એમ જ મોકલે પોતાના નફામાંથી, અને એ રૂપિયા જે મોકલે એને કહેવાય ડિવિડન્ડ. અને ડિવિડન્ડ આપણા માટે આવક છે, કારણ કે આપણને મળે છે. આવક હંમેશા જમા હોય. ઓકે, આ જમાની અત્યારે ટેન્શન નથી લેવાની, પણ એક અસર આવશે ડિવિડન્ડ ખાતે અસર, કારણ કે ધંધાની આવક છે. અને ડિવિડન્ડના રૂપિયા હંમેશા ચેકથી મળે અથવા આપણા ખાતામાં ડાયરેક્ટ જમા થઈ જાય બેંક ખાતામાં, તો બીજી બેંક ખાતે અસર. ડિવિડન્ડ ધંધાની આવક છે, એટલે ડિવિડન્ડ ખાતે અસર. અને બેંક લેનાર છે, એના રૂપિયા બેંકમાં જમા થાય, એટલે બેંક ખાતે અસર. કેટલું ઈઝી હતું. અને આની આમ નોંધ કરવી હોય તો બેંક ખાતે ઉધાર, તે ડિવિડન્ડ ખાતે જમા. બસ આ પણ માર્ક મળી ગયા. ચલો ચોથો દાખલો. 7,500 નો ક્રોસ્ડ ચેક અનિલ પાસેથી મળ્યો. ક્રોસ્ડ ચેક મળ્યો છે. હવે જ્યારે પણ આપણને ચેક મળે અને એ ચેક જો ક્રોસ્ડ ચેક હોય તો એના રૂપિયા આપણે રોકડા ન મળી શકે, આપણા ખાતામાં જ ફરજિયાત જમા થાય. બરોબર, ધારો કે હું તમને ચેક આપું ક્રોસ્ડ ચેક, તો એ ચેક મેં તમને આપ્યો, હવે એ ચેક તમે બેંકમાં બતાવશો તો બેંક વાળા તમને રોકડા રૂપિયા નહીં આપે. બેંક વાળા તમારા ખાતામાં પહેલા એ રૂપિયા જમા કરશે અને પછી તમે તમારા ખાતામાંથી શું કરશો? એટીએમ માંથી ઉપાડી શકશો. બરોબર, ત્યાં સુધી નહીં. તો ક્રોસ્ડ ચેકના રૂપિયા હંમેશા ખાતામાં જમા થાય, એટલે બેંક સિલક વધે છે, બેંકમાં રૂપિયા આવે છે, બેંક લેનાર છે, એટલે બેંક ખાતે અસર. અને કોણે ચેક આપ્યો? અનિલે. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. અનિલ આપનાર છે. અનિલ ખાતે અસર. નેક્સ્ટ, ₹8,000 નું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા. માલિક જ્યારે કોઈ પણ વસ્તુ ધંધામાં લાવે, મૂડી કહેવાય. ખ્યાલ છે ને? શું લઈ આવે છે? ફર્નિચર લઈ આવે છે. તો ફર્નિચર આવે છે એટલે એક અસર ફર્નિચર ખાતે, અને માલિક આપનાર છે, બીજી અસર મૂડી ખાતે. ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. આ એની આમ નોંધ થાય. ફર્નિચર ધંધામાં આવે છે, ફર્નિચર ખાતે, અને માલિક આપનાર છે. માલિક કંઈ પણ ધંધામાં લઈ આવે, મૂડી ખાતે અસર આવે. 4,500 ભાડાના મળ્યા, ચૂકવ્યા નથી, મળ્યા છે. મળ્યા એટલે આપણી આવક ગણાય. એક આવશે ભાડા ખાતું, અને ભાડાના રૂપિયા મળે એટલે શું મળશે? રોકડ મળશે. ઓકે, તો રોકડ આવે છે એટલે રોકડ ખાતે અસર, અને
ભાડું ધંધાની આવક છે એટલે ભાડા ખાતે અસર. અને આની આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર તે ભાડા ખાતે જમા. પણ જો અહીં ભાડાના ચૂકવ્યા હોય એમ હોય તોય આ જ બે અસર, રોકડ ખાતે ને ભાડા ખાતે. પણ અહીં લખવાનું રોકડ જાય છે અને અહીં લખવાનું ભાડું ધંધાનો ખર્ચ છે જો ચૂકવીએ તો. અને ત્યારે આમ નોંધ થાય ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ક્લિયર? ચલો નેક્સ્ટ અને લાસ્ટ સમ. 18,000 નું યંત્ર જનકને ચેકથી વેચ્યું. યંત્ર જનકને ચેકથી વેચ્યું. બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રાન્ઝેક્શન. કયો તો મને. એક આવશે જનક ખાતું, બરોબર ને? ના, જો આપણે યંત્ર જનકને વેચીએ છીએ ચેકથી, યંત્ર આપણો જાય છે અને સામે રૂપિયા મળી જાય છે, ચેક મળે છે. તો જનકને વેચીએ કે અનિલને વેચીએ કે મોહનને વેચીએ એનાથી ફરક પડતો નથી. આપણો યંત્ર ગયો, આપણને રૂપિયા મળી ગયા, વ્યવહાર થઈ ગયો પૂરો, વ્યક્તિનો કોઈ મહત્વ નથી. પણ જો ઉધાર વેચ્યો હોય તો જનક ખાતું આવે. આ રોકડ વ્યવહાર છે એટલે વ્યક્તિનું નામ નહીં આવશે, વ્યક્તિ ખાતે નહીં આવે. યંત્ર જાય છે એટલે યંત્ર ખાતે અસર. અને જનકને આપણે વેચ્યો છે, ચેકથી વેચ્યો છે એટલે જનક ખાતે નહીં, બેંક લેનાર છે. યંત્ર જશે તો રૂપિયા મળશે આપણને, બેંકમાં આવશે રૂપિયા, બેંક લેનાર છે, બેંક ખાતે અસર. 9,000 નો માલ રજનીને રોકડેથી વેચ્યો. બોલો બે ખાતાના નામ તમે જ કહો. એક આવશે સર વેચ્યો છે એટલે વેચાણ ખાતે ને બીજું આવશે રજની ખાતે. ના. ઉધાર વેચ્યો, ઉધાર વ્યવહારમાં એક ખાતો વ્યક્તિનો આવે. આ તો શું કીધું છે? રોકડેથી વેચ્યો. તો આપણે માલ વેચ્યો અને રૂપિયા મળી ગયા, તો કોને વેચો એનાથી મતલબ નથી, રૂપિયા મળી ગયા ને આપણને, બસ. તો એક આવશે માલ જાય છે એટલે વેચાણ ખાતે અસર. અને રોકડ આવે છે એટલે રોકડ ખાતે અસર. આની એન્ટ્રી થાય રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. જનરલી પહેલા ઉધાર વાળી લખાય પછી જમા વાળી લખાય, પણ અત્યારે કઈ એવું કીધું નથી. બે અસર કહેવાની છે તો આપણે જે પેલા યાદ આવે એ લખી નાખવાનું, ટેન્શન નહીં લેવાનું. આમનો નથી લખતા કે પેલા ઉધાર લખીએ ને જમા પછી લખીએ. ઓકે, આની પહેલાની એન્ટ્રી થશે બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. અને ત્રીજો પગારના ચૂકવ્યા. બહુ ઈઝી, બહુ સિમ્પલ. કહી દો બે ખાતાના નામ. પગાર ચૂકવીએ એટલે એક પગાર ખાતે અસર, કારણ કે ધંધાનો ખર્ચ છે, અને બીજું ચૂકવશું તો રોકડ જશે, રોકડ ખાતે અસર. ચેકથી ચૂકવીએ તો બેંક ખાતે અસર આવે. પગાર ધંધાનો ખર્ચ છે, પગાર ખાતે અસર. અને રોકડ જાય છે, રોકડ ખાતે અસર. That's it in this video. 5 દાખલા બીજા ચેપ્ટરના આપણે શીખ્યા. બધા સમ્સ ઈઝી હતા અને આ 3 માર્ક તમારે લેવાના જ છે. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 4 આમ નોંધ સાથે. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો. ગુડ બાય.